હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે તો આપણા ઘરે આવી ગયા હતા કાનો, અને કાનો તો એટલા મસ્ત દેખાતા હતા કે પછી તો આપણે એમની નજર વાળી દીધી. અને કાનાને જોઈને તો મને એવું થતું કે કાનાને જોયા જ કરું. પછી તો કાનાને આપણે ઘરમાં લાવ્યા, અને ઘરમાં લાવીને બધી આગતા સાગતા કાનાને કરી. કાના એટલા સુંદર દેખાતા હતા કે હાથમાંથી નીચે જ ઉતારવાનું નહોતું થતું. અને મને જોઈને તો એમ થઈ ગયું ખરેખર આજે મારા ઘરે ભગવાન આવ્યા છે એમ. કારણ કે આ કાના મારા ઘરે પહેલી વાર આવ્યા હતા, અને મારા મામા એમના ઘરે પણ પહેલી વાર લઈને જતા હતા. એટલે એમના ઘરે પણ નથી લઈ ગયા, અને પહેલી વાર મારા ઘરે કાનો આવ્યો હતો. એટલે એમ થયું કે આજે તો ખરેખર ભગવાન મારા ઘરે આવ્યા અને મારી ભક્તિ ફળી. જે મારા સાસુ કૃષ્ણની ભક્તિ કરે છે એટલે આ કાનો મારા ઘરે આવ્યા એમ. અને કાનાને તો આખો હોમ ટૂર પણ કરાયો, અને કાનાને હિંચકામાં બેસીને ઝૂલાવ્યા પણ ખરા. તમે આગળ જુઓ કે કાનાને એટલા મસ્ત રીતે હિંચકામાં બેસાડીને ઝૂલાયા છે. અને એટલું આનંદ થઈ ગયો કે કંઈક શબ્દો જ નહોતા કે શું કહું તમને એમ. પછી તો આપણા કાનાને આખો હોમ ટૂર કરાવી દીધો. કાનાને બતાવ્યું કે જુઓ કાના, આ મારું ઘર છે, તમે જોજો હો, આ છે એમ કરી બધું એક એક વસ્તુ મેં કાનાને બતાવી કે કાના જુઓ આ મારું ઘર છે એમ. કાનાને જ્યારે વિદાય આપવાની થઈ ને ત્યારે મને એમ થયું કે કાનો આપણા ઘરે મહેમાન બનીને આવ્યો છે, અને હવે એને જવાનું થશે. એટલું દુઃખ થયું કે એમ થાય કાનો ના જાય તો સારું એમ. પણ હવે કાનો આપણા ઘરે મહેમાનના રીતે આવ્યા હતા, એટલે કાનાને જવું જરૂરી હતું. કારણ કે કાનાના ઘરે બીજા બધા પણ રાહ જોતા હતા કાનો અમારા ઘરે આવશે એમ. પણ આ કાનો મારા ઘરે આવ્યો, અને પહેલી વાર મારા ઘરે આવ્યો, ને મેં આખું એમને ઘર બતાવ્યું કે જુઓ કાના, આ મારું ઘર છે, અને મને અને મારા પરિવારને સ્વસ્થ રાખો એવી મેં મારા કાનાને પ્રાર્થના કરી છે. જ્યારે કાનો ઘરે જતો હતો ને ત્યારે એમ થતું હતું કે ના, હજી એક દિવસ રોકાઈ જા ને, આજની રાત રોકાઈ જા ને, એવું થતું હતું. પણ હવે એને વિદાય આપવાનો ટાઈમ આવી ગયો હતો, એટલે આપણે તો કાનાને પછી વિદાય પણ આપી, અને કાનાને હેપી બર્થડે પણ વિશ કર્યું છે. તમે જુઓ આ કાનાનો ફોટો કેટલો સુંદર દેખાય છે. પછી રાતે હતા મારા ઘરે ભજન, જે હતા મારા દાદા સસરાના. તો રાતે તો ભજનમાં મોજ પડી ગઈ, અને બધાએ મોજ કરી લીધી છે, અને ભજન શાંતિથી પતાવી દીધા. તમે જુઓ કેટલા મસ્ત મસ્ત ભજન ગાતા હતા. જે મારા ફઈજી છે એ તો વળી એટલું મસ્ત ગાતા હતા કે કંઈ વાત જ થાય એવી નથી. અને ખબર નહીં ક્યાંથી ભજન લઈને આવ્યા હતા, એટલા સરસ ને કે એમ થાય કે સાંભળ્યા જ કરીએ. એટલે આજે તો બે વાર પરચો આપણને મળી ગયો છે. અને આ છે મારા વર સસરા, તમે જોયા જ છે આગળના વિડીયોમાં. અને એક બાજુ કાનાના દર્શન થઈ ગયા, અને રાતે ભજનના દર્શન થઈ ગયા. થેન્ક યુ.